ના ચરણોમાં દર્શન કરીને જીતના આશીર્વાદ લીધા છે અને સૌથી આપણે જે મહત્ત્વની વાત કરી કે લોકશાહીની અંદર લોકમત ખૂબ મહત્ત્વનો હોય છે, પણ જ્યારે લોકમત મારી સાથે હોય, વિશ્વાસ મારી સાથે હોય તો બિલકુલ હું જીતીને બતાવું છું. રોડ શો કેવી રીતે રહેવાનો છે? નિકોલમાં ખાસ મહત્વનો પડાવ રહેવાનો છે. બિલકુલ વસ્ત્રાલની અંદર આ તાનાશાહી સરકારે હાર્દિક પટેલ પર બેન મૂકેલો છે, એટલે હાર્દિક પટેલ પણ નિકોલથી જોડાવાના છે. અહીંયાથી હિંમતસિંહ અને રોહનભાઈ ને દરેક લોકો મારી સાથે જોડાવાના છે, એટલે અહીંયા અમે દર્શન કરી અને મારા નિવાસ સ્થાનથી અમે ઉમેદવારી પત્ર ભરાવા જઈશું. લગભગ અનએક્સપેક્ટેડ કહી શકાય અને દરેકનું સપનું હોય છે આ બેઠક પરથી અને કોંગ્રેસ માટે લડવું ને, એટલે કે શું માનો છો હવે આ કેવી રીતે પડકાર રૂપ માનો છો? બિલકુલ સાચી વાત છે કે આ સ્ટેજે આ જગ્યાએ પહોંચવું એ દરેક લોકોનું સપનું હોય છે, પણ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, ખાસ તો કાર્યકર્તાઓનો હું આભાર માનું છું અને ખાસ મારી સાથે જે કહેવાય ને એક મહિલા મંડળ બહુ મોટું છે, જેમ નારી શક્તિ કહેવાય, દુર્ગા સ્વરૂપ જે નારીઓ છે એ બધી મારી સાથે છે, એટલે બધા સાથે મળી અને જીત ચોક્કસ પામીશું. અને ખૂબ મારા માટે તો એક કહેવાય ને એક ચોંકાવનારું જે મને લોકસભાની ટિકિટ મળી અને મારા ઉપર જે વિશ્વાસ દાખ્યો છે એ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ. આસપાસની જે બેઠકો છે વિધાનસભાની બેઠકો, ત્યાં પાટીદારનું પ્રભુત્વ વધારે હોય છે, પરંતુ વિધાનસભાની વાત કરીએ તો મોટાભાગે એક હિંમતસિંહ પટેલ જીત્યા હતા, પરંતુ મોટાભાગે ભાજપના ફાળે ગઈ હતી બેઠકો. બિલકુલ આપની વાત સાચી છે, પણ જ્યારે દમનની વાત આવે, જ્યારે 2015માં જે પાટીદાર સમાજ પર જે દમન થયો તો એ સમાજ ક્યારેય ભૂલવાનો નથી. અને આજે હું એવું માનું છું કે એક સમાજ પર દમન નથી, દરેક સમાજ પર દમન છે. ખેડૂતો પાણી માગવા નીકળે એટલે એમને ધોકાવાના, આશા વર્કરો પોતાના હક માટે નીકળે તો એમને ધોકાવાના. માત્ર ને માત્ર તાનાશાહી ને દાદાગીરીની સરકાર છે અને આ વાત લઈ અને અમે લોકોની વચ્ચે જવાના છીએ, લોકો માટે લડવાના છીએ. ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરું તો સામાન્ય વર્ગ રહે છે પૂર્વ વિસ્તારની અંદર, કોઈ બિઝનેસમેનો નથી, 10-15 હજાર 20 હજાર કમાવનારો વર્ગ છે, સતત 8 થી 8 સતત સંઘર્ષ મહેનત કરે છે, એટલે લોકો માટે લડવાની વાત છે, એટલે લોકોના વચ્ચે લડવા માટે જઈ રહી છું. હું કોઈ નેતા બનવા નથી આવી, પણ લોકો માટે લડવા આવી છું. ગીતાબેન, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીં માર્ક કરી, જ્યારે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ અયોધ્યા ગયા હતા ત્યારે રામજી મંદિરના દર્શને નહોતા ગયા, પરંતુ આ વિસ્તારનું અયોધ્યા ધામ લખેલું છે અને આપણે રામજી મંદિરના દર્શન કર્યા છે અહીંયા. મારા માટે તો વસ્ત્રાલ આખું અમારું અયોધ્યા ધામ છે અને અહીંયાના લોકો બહુ જ રામજી મંદિરમાં નિષ્ઠા ધરાવે છે, આસ્થા ધરાવે છે અને આ બધી બહેનો ભજન મંડળ કરવા પણ આવે છે અને મારા માટે તો આ જ અયોધ્યા ધામ છે અને આ અયોધ્યા ધામમાં આશીર્વાદ લઈ અને વિજયના આશીર્વાદ લીધા છે. આપ જોઈ રહ્યા છો કે ગીતાબેન પટેલ હતા, પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા અને હવે તેઓ પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા છે અને તેમનો રોડ શો છે નિર્ધારિત જે કરેલો છે તેમાં ભાગ લેશે.